આ તો લગ્નમાં જઈતી તે રાસ ગરબા રમી રમી થાકી જઈ. આ તો હે ને અને આ તો શિખર મને આખા મેં એમને દેખાણ જ નહીં લ્યો. શિખર ચ્યાં નહીં કે ખબર જ ના પડી. મેં તો જોયું કે આ તો બધા જમણવાર ચાલુ થઈ ગયો તો આ તો દેખાતા જ નહીં. શિખર કેટલી ક્યાં કહું તો પછી મેં તો ફોન કર્યો કોઈ હેડો કોઈ જમણવાર ચાલુ થઈ ગયું બધા જમવાજી આપ્યું અને આ બધાને ફોટા પડા લીધા પણ એ ફોટા પડાવાય ના આવ્યા. પછી કેટલી વખત કીધું ને તાર પરાણે એક ફોટો પડાવવા આવ્યા. આવું જ કરતા હોય જવાય લગ્ન હોય તો શીખે ચકા હંતી જાય. બાબા દે તો હેઠ હા અરે તો લગ્નમાં મજા આવી ગઈ નહીં? મજા જાય તમે દેખાણા જ નહીં તમે ચે લગ્નમાં કેમ દેખાડો નહીં? લગ્નમાં જતો ને હું અમે તો કેટલું રાસ ગરબા રમ્યા ખબર ડિસ્કો કર્યો ને ગાયા પેટોળો લીધો ને એવું બધું લીધું. હું તો ગોત કરું કા તો ચકન જતા રહ્યા પણ તમે તો દેખાણા જ નહીં. હું ગાવા આવ્યો તો બે નતો ગાવા આવ્યો પરસો થઈ ગયો તાપનો મરી ગયો હું શિયાળામાં તે પાછો હું તો હંતાઈ ગયો. હું કાં તો પછી ક્યાં જતા ફોટા પડાવવા બોલાવતા હતા તમને. કોણ બોલાવતું તું? એ કે વેવાઈ કે ફોટા પડાવવા બોલાવો કે તો કે સારું લાગે હું ફોટો પડાવ ગયો તો ભાઈ હું તને ગોતતો હતો તું મને ગોતતી હતી. અમે તો એકલા પેલા પડાવી લીધા મતીબુને બધાને પેલા પડાવી લીધા અને પછી તમને ગોત્યા. હું ખરો બબ્બે ની જોડી લેતા હું એ જોડી ગોતતી આવું કહું એવું હોતે કાકડા ગોત કરતી હતી ગોતતી હતી. પછી આમ ધાબા પર કાઢી જઈ મતીબુને કીધું કે એવું લાર્યા બેઠા ઉતરો ફોટા પડાવના પરાણે હેઠા ચીકલી ખબર ના પડે ફોટા મારા મોબાઈલ માં કેટલા બધા છે તે તો આપણા મોબાઈલ માં હોય એમને એલ્બમ માં લેવાના હોય રે. એલ્બમ માં હવે એમની કેસેટ બનશે. એવું હે? હોવે એલ્બમ આખી ગાડીની લાઈન કરી હતી ખબર? હોવે બધી એકો ગાડીની ગાડી હતી બીજી બે હતી. એમાં આપણી ભેગી હતી ગાડી હતી આપણી ને આપણે એકો નહીં. હોવે હો અને મારું સારું જાનમાં તો હે ને મને તો હવે ખાધું નતું ને તો મને તો ભૂખ લાગી હતી. બાપા કેટલા વાગે ખાવા લી તમને ખબર? કેટલા વાગે આપી તું? 2 વાગે ખાવા લી. એવું 2 વાગે ચાલુ થયું? 2 વાગે ચાલુ થયું ખાઈને પૈતા નાઠા. મારા મનમાં કોઈ મૂજ મોડો પડી ગયો. તમે મોડો 2 વાગે ખાવા જાય તો અને હું તો જો દુકાને બેઠો પડી ખાય બેઠો ખાતો તો પડેકા ખાતા એટલે ચેમ ભૂખ લાગે ને અમારે ચટણી ગયા. હા તો તાન જોન કહેવાય. જોન આવી હોય બાપા ભૂખી મરી ગયા. મજા આવી ગઈ આમાં તો બેઠો પડી ખાય ચાલતો તો હું તો શાંતિ. અમે તો જોન મજા પછી બધા ખાઈ પીને પછી હવ બધા નીકળી છે. એવું કર્યું તાર ઘરે તાર ભેગી થઈ તું મને 2 વાગે હું એ ગોતી કહો ઘરે નહીં જાઉં તો કેટલી હગું તાતા જોયા તો આમ બેહરી લખું છું હું કહો આર્યાન કહું બેઠો સાસ પીતો હતો ને ઓય સાસે હારી હતી. સાસે કેટલા પાલા પીજે? જમાડવાર તો મસ્ત હતો ખાવાનું મસ્ત હતું મજા આવી ગઈ ખાવાની મજા આવી ગઈ. ના 2 સાસ ના પાલા પી ગયો તો હું. બે જ મેં તો એક જ પીધું. એવું? અને એક મોહનથાળ ખાઈ ગયો તો. મોહનથાળ મેં લાયા હતા ને એ મેં અડધો હેઠો મૂકી દીધો હતો. એવું? ખાલી શાક ને ભાત ને એવું ખાઈ જઈ. તમને જોઈને એવું લાગતું જ નહીં કે અડધો પાછો મૂકી દીધો હોય. મને ગરીબ બહુ ના ભાવે મોહનથાળ ના ભાવે લાડવા ભાવે? મને કહેવાય ને વેલા તું વિવેન કહે તો લાડવા બનાવજો મજાનું ઉડી બોલે એને લાડવા ભાવે પાછા. અમે લાડવા ખાઈએ લાડવા પડે આપડા ઘરે સવારે ખાઈશ. એ તો ઉતરાયણ ના છે ને હવે ના ખવાય. હવે ગાયને ખવડાવી દેવાના. કશું નહીં થયું અસલ ચોખ્ખા મસ્ત એવા ને એવા. એવું હે? તાન ચોખ્ખા જીના બનાયા. હા જબરું કહેવાય. તમે ખાજો હવારે જોજો તમને ખબર પડે. આ તે હવાર ખાઈ નાખી છે એકાદો લાડવો. હા નાના કોઠે ખવાય? દાંતણ કઈ ખાઈ જવાનું. દાંતણ કરીને ખાઈ જવાનું? હા મોઢું નહીં ધોવાનું? મોઢું ધોઈને ભાઈ તો તું દાંતણ કરીને કહે દાંતણ કરી ભાઈ મોઢું ધોવાનું ચા પાણી કરવાના લાડો ખાનો ના આવે ત્યારે હું ને દાંતણ કરીને પછી અગરબત્તી કરવા જવું કાયમ તને ખબર નહીં? પછી ચકલાને ખવડાવવું પછી હું ખાઉં. હા ભગત થઈ ગયા. ભગત તો હું જ ના ત્યારે રામા ધણી નો ભગત. મારી ગાડી એ રામા ધણી લખેલું ગાડીની 2 સાઈડ માં રામા ધણી લખેલું મારી ઇન્સ્ટાગ્રામ ની બાયો માં રામા ધણી નું લખેલું તો રામા ધણી નો ભગત હું. રામા ધણી ભગત. હા સાચી વાત. સારું હેડ હું થાકી ગયો હવે તાંગત બહુ લપચપ કરવી નહીં. લપચપ નહીં હવારે વેલા ઉડી ગયો લગનમાં નહીં પણ આપણે છોકરી જોવા જવાનું. મારા માટે? ના તમારા માટે. તમારે તો આવા ગયડા છે તમારા છોકરાનું વિચાર્યું ને તમારા માટે વિચાર્યા વગર. એવું? છોકરો તમારા જેવડો થયો તમારે બીજા લગ્ન કરવા? ખાલી કહું આ તો છોકરી જોવા જવાનું મારા માટે જોવા જવાનું. તમારા માટે જોવાનું તાચે કન જા લે હોય રે માં તો હોવ હે મગજ માં નીકળી જાય લગન નું આવે ને એટલે મગજ માં નીકળી જાય.
કાલ જવાનું હોય એટલે વહેલા ઉઠી જજો, એટલે મારે જલ્દી બધા તમે નહીં લો તો બધા કપડાં ધોઈ જાય. કાલ કપડાં બહુ થયા, લગ્નમાં જઈને આવું એટલે હું થાકી જવું કામ કરી તો આખો દી કામ કરું પણ નેસતું નહીં. કાલ લુકડા ધોવું કર્યું તો જેટલા વહેલા હાર બેસ ને લુકડા ધોવા તો 9 સાડા 9 ધોઈ દઈશ. પછી કાલો પહેરી તૈયાર થઈને જવું. પાછા ગામ? હા પાછા ગામ. લગ્ન જબરા કર્યા ને. તમે જોવા જવાના કે બૈરાને લઈ જવાના? નહીં લઈ જવાના હોય? સી ખબર લઈ જવાના જ હશે ને. લઈ જવાના છે એ તો હવાર પૂછી જોઈશ. હા પૂછી લેજો. ના લઈ જવાના હું જોતાય છે એકલો તારા હાટાનો. હા તે ફોટો પાડતા આવજો. લે એક ફોટો માં થોડો મને પાડવા દે કોકની છોડીનો કઈ મને. ઓય તો ગમે ને પાડવા દે એટલે કોકને બૈરાના દે. પછી ઘરે તું બાકી જ ચાક કોકની છોડીનો ફોટો સુલે પાડલા તમારા ફોનમાં. ભાઈ ભારી જ પાછી એમ કે આ ફોટો ચાઈને આવ્યો તમારા. પણ એમ નહીં, તમારા ભાભી નહીં, તમારા ભાભી ના લીધે એટલે તમારા બહુ નો ફોટો પાડતી હોય અમારે ઘરે કે જોવાનું. પણ એ તો વાત સાચી. તમારી દેરાણી કે ઘરે જોવાનું ને એટલે હું હંગત આવીશ તો તમારે નહીં પાડવાનો. હું ના આવું તમારે પાડ. એમ નહીં ભાભી નામ કો ફોટો પાડે પછી તું થોડી માનીશ કે આ ભાભીએ ફોટો પાડ્યો હોય તો ઘરે તો એમ જ કે તું મને હા તમે અહીં ફોટો પાડવા જતા હશો. પણ તમારે એમ કહેવાનું કે જે છોકરી જોવા જતો કે નહીં એનો ફોટો પાડ લાયો. હા એટલે હું ના કોણ કશું. હાલ તો કઈ કહેતી નહીં પછી ફોટો પાડ લઈ. કોકની છોડીનો ફોટો પાડો તો શું ખબર પડવાની હોય. હારું વેટ. હારું હેડો તાણ. તમે બેહો હું જઉં. ચકન હવે હું ખાઈ જવા દે હળો તને. અમે તારે લગ્નમાં આવું હારે કાલ તો બધા લઈ ના જાય સારું. ગમે તારે પૂછાય મારી વાહન આવી જાય. કાલ તો પણ કોક નો બાટલી ચડે ને કહી જ દઉં મારે હારે આવે જ નહીં. એટલે કાલે ને મારે એકલો જવા થાય. એટલે ગમે હું એકમ સેલ્ફી પાડું મારા. ચલો